તારીખ 22મી જાન્યુઆરી અયોધ્યાની અંદર જે ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે એ મંદિરની અંદર ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા સાથે ભગવાન શ્રી રામ બિરાજમાન થશે। આ ઐતિહાસિક અવસર આખો દેશ ઉજવશે। આખા દેશની અંદર અત્યારે અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। જેમ જેમ તારીખ 22મી જાન્યુઆરી નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઘણા બધા લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે। તો દેશમાં આ ઐતિહાસિક પ્રસંગ અને એની ઘડી એ અનોખી રીતે ઉજવાશે। ભગવાન શ્રી રામ કે જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા સૌના પ્રભુ ભગવાન રામ અયોધ્યાના આ મંદિરમાં બિરાજમાન થશે। એ દિવસે એમની પ્રતિષ્ઠા થશે। આખા દેશની અંદર આ ઘડીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થશે અને જે સપનું હતું કે અયોધ્યામાં રામ મંદિર બને અને એમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થાય એ ઘડી હવે જ્યારે નજીક આવી રહી છે ત્યારે કચ્છ ગુજરાત અને આખા રાષ્ટ્રની અંદર આપણે અત્યારે દરરોજ અનોખો માહોલ જોઈ રહ્યા છીએ અને એ ઘડી હવે જેમ જેમ નજીક આવે છે તેમ તેમ લોકોમાં અનેરો ઉત્સાહ છે। કચ્છમાં પણ આપણે જોઈએ છીએ કે અત્યારે ખૂબ એની તૈયારીઓ ચાલી રહી છે। 22 તારીખની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે અને એક ક્ષણની ઉજવણી પણ અનેરી થશે। રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય, એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે કહેવાય છે કે અયોધ્યામાં ઘણા વર્ષો સુધી રામ રાજ્ય ચલાવ્યું અને આજે જ્યારે લગભગ 500 વર્ષ બાદ ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે ભવ્યાતિ ભવ્ય મંદિરમાં ભગવાન બિરાજમાન થશે અને આ એક ઐતિહાસિક ક્ષણ છે અને આપણે સૌ કોઈ સનાતની ભારતીય ભાગ્યશાળી છે કે આપણા ભાગમાં આ ક્ષણ આવી છે અને આ ક્ષણના સહભાગી આપણે સૌ કોઈ બનવા જઈ રહ્યા છે। અને હવે એવું લાગી રહ્યું છે કે રામ મંદિરની સ્થાપના બાદ માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં રામ રાજ્યની સ્થાપના થશે। અને આપણા જેમ શાસ્ત્રો કહે છે કે યથા રાજા તથા પ્રજા, એટલે કે જેવો રાજા હોય છે તેની પ્રજા તેવી જ હોય છે, તેવા જ ગુણવાળી હોય છે। જય શ્રી રામ, રામ રામ। જય શ્રી રામ એટલે ભગવાન રામનો વિજય। રામ એ હિન્દુ દેવતા અને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર છે। ધાર્મિક હિન્દુઓ શ્રી રામનો જાપ કરવાથી ડર, દુઃખ, તાણ, ચિંતાઓથી છુટકારો મેળવવાનો એક માર્ગ છે અને માને છે કે બાળક મા માટે જેમ રડે તેમ જાપ કરવાથી શક્તિ અને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે। રામ હિન્દુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે અને તે વિષ્ણુનો 7મો અને સૌથી લોકપ્રિય અવતાર છે। હિન્દુ ધર્મની રામ કેન્દ્રિત પરંપરાઓમાં તેમને સર્વોચ્ચ માનવામાં આવે છે। ભગવાન જ્યારે પૃથ્વી પર મનુષ્ય દેહે અવતાર લે છે ત્યારે તેમની દરેક લીલા જગતના એક સંદેશ આપનારી હોય છે। શ્રીરામ ભગવાનનો જન્મ પણ અનેક મહાન ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે થયો હતો। સદીઓ પછી સાકાર અહાયા સેવેલું સમણું, સદીઓ પછી સાકાર અહાયા સેવેલું સમણું, મંદિર મળ્યો મહાન જે હતું મૂળ આપણું, મંદિર મળ્યો મહાન જે હતું મૂળ આપણું। આતંકીએ અધર્મથી કર્યું તું કૃતહીણું, આતંકીએ અધર્મથી કર્યું તું કૃતહીણું, ધર્મ રક્ષણાર્થે આપણું લોહી વહ્યું તું ઘણું, ધર્મ રક્ષણાર્થે આપણું લોહી વહ્યું તું ઘણું, સદીઓ પછી સાકાર અહાયા સેવેલું સમણું। રામ સમગ્ર ભારતના આદ્ય પુરુષ છે। માત્ર હિન્દુ સમાજના નહીં, સર્વ ભારતીય ગણના આદ્ય પુરુષ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જ્યારે 550 વર્ષના વનવાસ પછી અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ફરીથી પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે ત્યારે આવો સૌ સાથે મળીએ અને રામલલાના દર્શન કરીએ અને ઘરે ઘરે 22મી જાન્યુઆરીએ 1 વર્ષ વહેલી દિવાળી ઉજવીએ। ભારત માતાના આ સપૂત એવા બિરલા નરેન્દ્રભાઈ મોદીએ આ કામ પૂરું કરી દેશ દુનિયામાં ડંકો વગાડી દીધો છે। તે માટે હું નરેન્દ્રભાઈ મોદીની સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું।
શ્રી રામ પ્રભુ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પધાર્યા હતા. ત્યારથી આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ. આ તો રામલલ્લા તંબુમાંથી લગભગ 500 વર્ષ પછી મહેલમાં બિરાજમાન થવાના છે. ત્યારે આખા દેશવાસીઓ 22 તારીખે પોતાના ઘરે રંગોળી પૂરી, દીવડાઓ પ્રગટાવી, નગરોને સજાવી, આતશબાજી કરી અને ઉજવવા માટે ભક્તો ખૂબ જ થનગની રહ્યા છે. ત્યારે બીજું, રામ પરિવાર શું છે? શ્રીરામ ભગવાન એ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે અને શ્રીરામ ભગવાન માંથી એ શીખવા મળે છે કે પરિવાર શું છે, દીકરો શું છે, પિતાજી શું છે, માતા શું છે, પત્ની શું છે, ભાઈ શું છે, એ બધાનું મહત્વ એ શ્રીરામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ માંથી શીખવા મળે છે.